નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી, ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં બની જાય તેવો નાસ્તો બનાવીને રેડી કરશું। તો સૌથી પહેલાં આપણે અહીંયા ગેસ ઉપર એક પેન રાખી લીધો છે અને તેમાં 2 મોટી ચમચી જેટલા મગફળીના દાણા એટલે કે સિંગદાણા લઈ લીધા છે। તેને આપણે થોડાક રોસ્ટ કરી લેવાના છે અને પછી રોસ્ટ થઈ જાય એટલે તેને નીચે ઉતારીને ઠંડુ કરીને આપણે તેના છાલ ઉતારીને એને દરદરો આપણે પીસીને રેડી કરવાનો છે એનો પાવડર, અને તેને સાઈડ ઉપર રાખીશું અને પછી આપણે આગળની પ્રોસેસ અહીંયા કરી લઈશું। તો ત્યાર પછી અહીંયા મેં 1 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે, ઝીણા જે આવે છે તેને મેં પલાળી લીધેલા હતા 5 મિનિટ માટે। તો અહીંયા તમારી પાસે જે પણ સાબુદાણા હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો। મારી પાસે અહીંયા આ રીતના ઝીણા સાબુદાણા હતા એટલે મેં આ જ સાબુદાણાનો 1 કપ આનાથી જ ઉપયોગ કર્યો છે અને તેને પલાળવાથી સારી રીતે પીસાઈ જાય છે। તમે પલાળવાનું ના ચાહો તો કોરા પણ લઈ શકો છો અને આ રીતે મિક્સર જારમાં આપણે સાબુદાણા એડ કરી દેવાના છે અને તેમાં 2 થી 3 ચમચી પાણી ઉમેરીને આ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીંયા સાબુદાણાને મેં સારી રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને પીસી લેવાના છે। વધારે ફાઇન નથી થાય, આ રીતે દરદરા રહેશે તો પણ ચાલે છે। અને હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાની છે। ત્યાર પછી આપણે તેમાં બીજી વસ્તુઓ પણ એડ કરવાની છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનો આ રીતે કાચો બટેકો લઈ લીધો છે। સારી રીતે મેં બટેકાને ધોઈને છોલી લીધો છે અને હવે આપણે તેને ખમણી લઈશું। આ રીતે ગ્રેટર વડે આપણે તેને સારી રીતે તેને ગ્રેટ કરી લઈશું। તો બટેકાને અહીંયા મેં સારી રીતે છૂંદો કરી લીધો છે અને હવે આપણે સાબુદાણાનો જે મિક્સર રેડી કર્યો છે તેમાં આપણે બટેકાને એડ કરી દઈશું। અને ત્યાર પછી મેં અહીંયા એક નાના ગાજરને પણ સારી રીતે ખમણીને રેડી કરી લીધો છે, તે પણ આપણે તેમાં જેટલી આપણે તમારે નાખવું હોય એ રીતે તમે એડ કરી શકો છો। તો અહીંયા 2 મોટી ચમચી જેટલી ગાજર મેં અહીંયા એડ કરી દીધી છે। તો આ રીતે શાકભાજી નાખવાથી આપણો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે। અહીંયા લીલા મરચાં નાખી દીધા છે અને આ રીતે આદુને પણ ઝીણો ઝીણો સમારીને મેં એડ કરી દીધો છે। તો મરચાં તમે તીખાશ પ્રમાણે એડ કરી શકો છો। મેં 2 થી 3 લીલા મરચાં ઝીણા સમારીને નાખ્યા છે। અડધી ચમચી જેટલો જીરો એડ કરીશું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન આપણે એડ કરી દેવાના છે તેમાં ઝીણા સમારીને। ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દઈશું। અહીંયા તમે બીજા શાકભાજી પણ કેપ્સિકમ વગેરે પણ નાખી શકો છો। અને ત્યાર પછી આપણે દહીં તેમાં એડ કરવાનું છે। દહીં નાખવાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે। તો 2 મોટી ચમચી આપણે ફ્રેશ દહીં અહીંયા નાખી દીધો છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું તેમાં એડ કરી દેવાનું છે અને હવે બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે આ રીતે। તો અહીંયા મેં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે મેં લીલા મરચાં ઝીણા સમારેલા નાખ્યા છે, તે તીખા હતા। જો તમે લાલ મરચાં નાખવા માંગો તો નાખી શકો છો। આ નાસ્તો એકદમ ઓછા મસાલાથી બનાવીએ છીએ તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે। તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે જે મગફળી સિંગદાણા આપણે પાવડર પીસીને રાખ્યો છે ને તે આપણે હવે લઈ લેવાનો છે અને તેમાં 2 મોટા ચમચા તેનો મગફળીનો આપણે આ રીતે ભૂકો ઉમેરી દેવાનો છે। તેનાથી આપણો નાસ્તો એકદમ હેલ્ધી અને તેનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને હવે આપણે બેટર ઠીક છે એટલે 1 થી 2 ચમચી આ રીતે પાણી નાખવાનું છે। આપણે તેમ બેટરને વધારે ઢીલું નથી કરવાનું, આ રીતની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે। તો અહીંયા આપણું બેટર એકદમ રેડી છે। હવે આપણે ગેસ ઉપર આ રીતે એક પેન કે પછી તમે ઢોસાનો તવો પણ રાખી શકો છો, તેને આપણે 1 કે 2 ચમચી તેલ નાખીને ગ્રીસ કરી લેવાનો છે અને આપણો જો મિક્સર છે ને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું અને આ રીતે તેને આપણે પાથરીને આ રીતે આપણે તેને રેડી કરી લેવાનો છે। તો તમે નાનો કે મોટો તમારી ચોઈસના હિસાબથી તેને કરી શકો છો। તો આ નાસ્તો ઉનાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે, ઠંડુ પણ છે આપણે શરીર માટે। તો સવારે નાસ્તા માટે કે પછી બાળકો માટે તમે આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો। હવે આપણે ઉપરથી તેલ નાખીને તેને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું। થોડીક વાર માટે તેને ઢાંકી દઈશું એટલે સારી રીતે કૂક થઈ જાય અને આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય એટલે આપણે તેને ફ્લિપ કરી લઈશું અને બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। તો બહુ જલ્દીથી તમે જોઈ શકો છો કલર આવી જાય છે તેમાં અને એકદમ ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી બને છે। તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે બંને બાજુથી સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને નાસ્તાને આપણે શેકી લેવાનો છે। તો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો।
અને જો મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને મારી નાસ્તાની રેસિપીસ કેવી લાગે છે. તો અહીંયા આપણે બંને બાજુથી સારી રીતે આ રીતે હલાવતા રહીને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે નાસ્તાને ફ્રાય કરી લેવાનો છે. તો તમે આ સાબુદાણાના નાસ્તાને એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો અહીંયા સારો કલર આવી ગયો છે અને હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે અને આ જ રીતે આપણે ફરીથી બીજો નાસ્તો પણ રેડી કરી લઈશું. તો અહીંયા મિશ્રણને પાછો હલાવીને આપણે એ જ પ્રોસેસથી નાસ્તાને ફરીથી બનાવી લઈશું. તો ખૂબ જ સરળતાથી અને એકદમ ઓછી મહેનતમાં અને ઓછા તેલમાં બની જાય છે આ નાસ્તો. તમે બનાવશો તો તમને ખૂબ જ સારો લાગશે. ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં થોડોક નાસ્તો આપણો રેડી કરી લીધો છે. તો ખૂબ જ ક્રિસ્પી તેનો ટેક્સચર આવ્યો છે, તમે જોઈ શકો છો. અંદરથી એકદમ સોફ્ટ બને છે અને ઉપરથી ક્રિસ્પી બને છે. તો તમે કમેન્ટમાં જઈને ચોક્કસ બતાવજો કે તમને નાસ્તાની રેસિપી કેવી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.